મિત્રો અમને અમારો દુપટ્ટો મળી ગયો. આવી રહ્યો ઝાડમાં. સેન્ટાને પકડી લીધો આજે. આવી રહ્યો અમારો સેન્ટા. કઈ આપ ગિફ્ટ તો આપ. વાહ વાહ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વાગી ગયા હતા 5:15 અને હજી સુધી અંધારું જ છે. અને હું આવી ગયો હતો દોડવા માટે ગાર્ડનની અંદર. અહીં 25 મિનિટમાં મારે 5 કિલોમીટર દોડવાનું છે. આ જો ગ્રાઉન્ડ તમે જોઈ શકો કેવું ગોળ છે છેક ત્યાં સુધી. અત્યારે થોડું અંધારું એટલે તમને દેખાતું નહીં હોય કમ્પ્લીટ, પણ થોડું જ દોડું થતાં હું તમને તેને કમ્પ્લીટ રીતે બતાવીશ. મિત્રો 5 કિલોમીટર દોડ્યા બાદ પરસો થઈ ગયો લાગે. એમ 5 કિલોમીટર દોડવું ખાલી બોલવું આસાન, કરવું બહુ અઘરું. તો બી મેં કરી નાખ્યું. સ્ક્રીન ઉપર તમને દેખાશે કે મેં કેટલું દોડ્યું કેટલી મિનિટમાં. અત્યારે એટલો શ્વાસ ચડી ગયો કે ના પૂછે વાત. 25 મિનિટનો સ્ટોપ 5 કિલોમીટર દોડ કર્યો. મિત્રો દોડ્યા બાદ હું તો થાકી ગયો તો બહુ, અને બેઠો તો ગાર્ડનમાં. અને ગાર્ડનમાં પબ્લિક જોવો કેટલી બધી અત્યારના સમયમાં, સવારમાં. યોગા વાળા અને દોડવા વાળા અને દાવ વાળા અને પ્રેક્ટિસ કરે બધી. આપણો પણ ટાઈમ આવી ગયો છે હવે પુશઅપ મારવાનો. એ તો યોગા કરવામાં અને દોડવામાં મજા આવી ગઈ, પ્લસ સવાર બી થઈ ગઈ. અંધારું હતું સવારે તો, અને અત્યારે એકદમ અજવાળું થઈ ગયું. તો મમ્મીને યોગા કરવામાં મજા આવી ગઈ. કેવી મજા આવી બકા? બહુ મજા આવી. બહુ કાલથી રોજ આવવાનું? પાક્કું 100%. ચલો ભાઈ, કાલથી 5 વાગે રોજ આવી જવાનું. આજો ફ્લેટો ચાલુ, કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું આનું. અને આખા એવા ને એવા ફ્લેટ એમને એમ રહી ગયા. બાકી હવે નીકળી ગયા ઘરે જવા માટે. અને અંધારાથી અજવાળું થવા આવી ગયું છે. ગયા બાદ મિત્રો બની ગઈ હતી ચા સાથે રોટલી. અને હવે તો પૂરેપૂરી સવાર પડી ગઈ હતી કમ્પ્લીટ. અને અમારા આજે આ વસ્તુની એડિટ થઈ હતી. ગેસની પાઇપલાઇન લાગી ગઈ અમારે. બતાવું એનું મીટર ક્યાં હાલેલું છે. આ રહ્યું મીટર. આની અંદર બધું બતાવે ગેસ. અને આ જો પાઇપ આવી રહી બહાર. સવાર થઈ ગઈ મજબૂત. આવી તો ગયા, પણ દુપટ્ટો ત્યાં રહી ગયો. તો પાછો લેવા જઈ રહ્યા છીએ. એક્ટિવા તો પેલી બાજુ પડી. બતાવું હું તમને કે દુપટ્ટો ક્યાં મૂકીને એમાં મમ્મી યોગા કરતા ત્યાં મૂકીને આવતી રહી. હવે પાછા લેવા જઈએ. ચાવી બીજી આવી ગઈ. એક્ટિવાને બદલે બાઇકની ચાવી આવી ગઈ. એટલે આ તો ચાવી તો બાઇકની આવી ગઈ મમ્મી. હે બાઈક નાનાવાળી કાઢું. આપણું જૂનું બાઇક ચાલુ કરી જોઈએ. હવે બાઇકની ચાવી લાવી દીધી. જૂનું ચાલુ નહીં થતું, પણ હવે એક્ટિવાની ચાવી ઉપરથી મંગાવીએ. મારો ભાઈ નાખશે ઉપરથી, એટલે લઈને જઈએ. સવારે જે ગાર્ડનમાં ચાલતા તે ગાર્ડનમાં પાછા આવી ગયા અત્યારે. અને જો સવારવાળું જ ગાર્ડન, જે અમે દોડવા આવ્યા હતા, યોગા કરવા આવ્યા હતા, પ્રેક્ટિસ કરવા આવ્યા હતા દોડવાની. ફૂલ જોવા નાના ગાર્ડન જ છે. વચ્ચે રોડ દોડવા માટે. આ ગોળ ગ્રાઉન્ડ, એની પેલી સાઈડ ચોરસ ગ્રાઉન્ડ દોડવા માટે. અને હું એમાં જ દોડતો હતો. અને અત્યારમાં મમ્મીનો દુપટ્ટો રહી ગયો, એટલે ઘેર જઈને પાછા લેવા આવવું પડ્યું. મિત્રો અમને અમારો દુપટ્ટો મળી ગયો. આવી રહ્યો ઝાડમાં. લઈ લો પાછો. આના માટે ઘરે જઈને પાછું આવવું પડ્યું દુપટ્ટો લેવા. એક દુપટ્ટા માટે પાછું આવવું પડ્યું. અત્યારે 8 વાગે અમારું એક્ઝિટ થઈ રહ્યું ગાર્ડનમાંથી, ફાઇનલી વાળું. અને ઘેટા બકરા બી આવી ગયા. ગાર્ડનથી પાછા આવ્યા બાદ વાગી ગયા હતા 8. અને હવે હું છું પૂરી સુવાની તૈયારીમાં. તો ઊંઘ્યા પછી મળીએ સીધા 10 વાગે તમને. ચલો કોશિશ કરી ઊંઘવાની, પણ ઊંઘ આવતી નહીં મને. અને વાળ બી મોટા થઈ ગયા, તો મેં વિચાર્યું કે વાળ કપાઈ આવું. આવી ગયો તો પૂજા હેર સલૂનમાં. હવે વાળ કપાઈ નાખું. વાળ આમ બી મોટા થઈ ગયા. વાળ કપાઈને નહીં ધોઈને રેડી થઈ ગયો ચકાચક.
અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધારે આવતો હશે કેમ કે ક્રિસમસની આજ છોકરાઓની રજા બધા નીચે રમી રહ્યા એટલે બહુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી રહ્યો બાકી વાર જોઈ લો ટકાટક એકદમ કપાઈ નાખ્યા ચકાચક અત્યારે અમારે નીચે પાર્કિંગમાં અને મને સેન્ટા જોવા મળ્યો ઓય અહીંયા હે ઇધર આવે ફાઇનલી મિત્રો જો મેં સેન્ટાને પકડી લીધો આજે આવી રહ્યો અમારો સેન્ટા કઈ આપ ગિફ્ટ તો આપ વાહ વાહ ચોકલેટ આપી ભાઈ બાય કેટલી ચોકલેટ અંદર કેટલી ચોકલેટ હા લે ભાઈ લે પાછી મૂકી દે લે બીજા કોઈ ના આપજે જો મિત્રો પ્લેટની સામે આવી ગયો તો હું તો ઇડલી લેવા ઇડલી ટીકડી વડું ચટણી दो टिकड़ी एक इडली पार्सल इडली લીધા બાદ હું આવી ગયો તો ધાબા પર આંટો મારવા માટે અને આપણા એક ખુશીની વાત એ હતી કે આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આપણા 500ની સબસ્ક્રાઈબરની ફેમિલી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો તો આવી રીતે સપોર્ટ કરી રાખજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો જો છોકરાઓ હજી સુધી પતંગ ચકાવે બધા કેમ કે આજે રજા એટલા માટે અને હું આવ્યો તો શોર્ટ વિડીયો બનાવવા માટે કેમ કે 4:30 અપલોડ કરીએ આપણે ટાઈમ એટલે બસ તો બીજું તો શું કહું લાઈક સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને 500થી 1000 ને 1000થી 100 કે પહોંચાડો એવી આશા રાખું